કરોડોના સટ્ટા બેટિંગનું આંતરરાષ્ટ્રીય કનેક્શન, જ્યાં એસઆઈટીની તપાસમાં થયો છે આ સૌથી મોટો ખુલાસો। મહાદેવ એપ દ્વારા કરોડોનો સટ્ટો રમાડનાર ભરત ચૌધરીની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસમાં આ મોટા ખુલાસા થઈ રહ્યા છે। આપણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કનેક્શનની આશંકાએ નેટવર્કની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। તપાસ દરમિયાન ભરત ચૌધરીના મોબાઈલની તપાસમાં કેટલીક સ્ફોટક વિગતો સામે આવી ગઈ। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, વિદેશમાં પણ મહાદેવ એપ દ્વારા કરોડોનો સટ્ટો રમાડતા હતા। આ મોબાઈલમાંથી 52 અબજનો કાળો કારોબાર હાથ લાગ્યા બાદ હવે પોલીસે બેંક ખાતા સહિતની વિગતો તપાસમાં બહાર આવી છે। આ ઉપરાંત આ માહિતીના આધારે અન્ય સટ્ટાખોરો સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। હવે આપને પણ જણાવીએ કે આ સટ્ટા બેટિંગમાં નેટવર્કનો કેટલો વ્યાપ હતો। તો આ એપ દ્વારા યુઝર્સ લાઈવ પોકર, કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ રમતા હતા। એ સિવાય ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતો પર હાર જીત અને રાજકીય પક્ષોને કેટલી બેઠકો મળશે તેના પર સટ્ટો રમાડતા હતા। આ એપ છત્તીસગઢમાં સૌથી લોકપ્રિય હોવાનું સામે આવ્યું। છત્તીસગઢ બાદ ગુજરાતમાં સટોડિયાઓ અને બુકીઓમાં મહાદેવ એપનું ભારે ચલણ હતું। હવે પણ જાણી લઈએ કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી। આ એપના મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપલે અલગ અલગ બ્રાન્ચ ઊભી કરી હતી, જેની ફ્રેન્ચાઇઝી પણ આપવામાં આવતી હતી। નવા યુઝર્સને શરૂઆતમાં નફો મળતો હતો, જોકે લત લાગ્યા બાદ તેને માત્ર નુકસાન વેઠવાનો જ વારો આવતો હતો। બંને ભાગીદારો 80% હિસ્સો પોતાની પાસે રાખી લેતા હતા। ટીવી9ની ટીમ ભરત ચૌધરીના કારનામાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અમદાવાદ સ્થિત તેના ઘરે પહોંચી। અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું ભરતના કારનામાની જાણ તેના પરિવારને હતી કે કેમ। જોકે ઘરમાં હોવા છતાં પરિવારજનોએ ટીવી9ના કેમેરાથી અંતર રાખ્યું અને સામે આવવાનું ટાળ્યું હતું। જોવાનું હવે એ રહે છે કે હવે પોલીસની તપાસમાં વધુ શું નવા ખુલાસા થાય છે। ક્રિકેટ સટ્ટો રમવા માટે જાણીતી મહાદેવ એપના મુખ્ય સંચાલક સૌરભ ચંદ્રાકર સાથે જેનો ધરોબો છે તે ભરત ચૌધરીની બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા 2 દિવસ પૂર્વે પાટણમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા જે એસઆઈટી બનાવવામાં આવેલી છે તેઓ દ્વારા તેના અમદાવાદ સ્થિત આ નિવાસ ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપીના વટપણ હેઠળની જે ટીમ છે તેઓ દ્વારા ગોતા ખાતે આવેલી 1303 નંબરનો જે ફ્લેટ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું અને મહાદેવ એપને લગતી કેટલીક ચીજ વસ્તુઓ અને કેટલાક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા। આ અંગે અમે પ્રતિક્રિયા મેળવવા માટે ભરત ચૌધરીના પરિવારજનો કંઈ કહે છે કે કેમ તે જાણવાની કોશિશ કરી રહ્યા છે। થોડા સમય પૂર્વે પણ અમે બિલ દબાવીને સંપર્ક કરવાનો કોશિશ કર્યો હતો, પરંતુ દરવાજો કોઈ ખોલી રહ્યું નથી। અંદર પરિવારજનો છે તેવું સિક્યુરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે તેના મોબાઈલની અંદર જે સંપર્કો મળ્યા છે તથા જે ચેટ મળી છે અને જે દુબઈ સ્થિત જે કેટલાક નામો છે તેઓની શું ભૂમિકા રહેલી છે। 52 અબજથી વધુના વ્યવહારોની વિગતો ભરત ચૌધરીના મોબાઈલમાંથી મળી આવેલ છે અને આ વ્યવહારો કોની સાથે કરવામાં આવ્યા છે તે તમામ દિશાની અંદર બોર્ડર રેન્જ દ્વારા બનાવવામાં આવેલી જે એસઆઈટી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જે અન્ય કેટલાક પુરાવાઓ મળ્યા છે કોલ ડિટેલના આધારે તથા જે એપ્લિકેશન છે તેના લોગને આધારે આગામી દિવસોની અંદર વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે યુનુસ ગાઝી, ટીવી9 અમદાવાદ।